મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત એવી મોર્નિંગ સાથે પાછા વાળ્યા છે અને હવે તો આજે ઓલમોસ્ટ પતી જશે. કાલ થઈ જશે, કાલે જે અહીંયા આપણે નીંદવાનું છે ઓલી બાજુ આજે પતી જાય એવું છે. અને મમ્મી સવારમાં ફૂલ કલેક્ટ કરે છે દરરોજની જેમ આપણે ફૂલ. હવે છે ને, કારણ કે સરસ મજાના ફૂલ આવે, કારણ કે ચોમાસાનું પાણી પીધું ને એટલે જો આમ ઝાઝા બધા ફૂલ આવે છે. મમ્મી ઉતાર લીધા છે તો એ કેટલા બધા જો આમ ફૂલ છે. ડોલરના સારા ફૂલ આવે ને આની સ્મેલ છે ને બહુ સરસ ની આવે છે, એકદમ મસ્ત ની. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અહીંયા ઉભા હોય ને તો કેવી સુગંધ આવે, વાં છેટા વહીતા આવે. હા, બહુ સરસ મજાની સ્મેલ આવે. અને મંદિરમાં ચડાવ્યો હોય ને તો મંદિરમાં છે એટલે સરસ સ્મેલ આવે. નજીક જઈને તો સુગંધ આવવા માંડે. રીશ્તેદાર કાલ નતી કેતી કે વાડી ઓલો કોલેજે લઈ જાવ ને ટેબલ ઉપર મૂકતા હતા આખા કે ઓફિસમાં સુગંધ આવે કે મમ્મી ઘીરે વાવી દેજો. પણ ઘીરે છે ને ચંપો અને ગુલાબ ના ઓથમાં નો થતું, 2 વાર સોંપ્યું પણ નથી થતું. એવું છે એટલે પછી વાડીએ વાવ્યું છે. જો આ રીતનું છે, કારણ કે આવડો છોડ થાય તો આવડો તો ત્યાં ખામણામાં હમાય નહીં. વાડીએથી આ ફૂલ લંકાતા નથી. આ તમે 2 દી સુધી વાપરો ને તોય નથી લંકાતા. કઈક આપણે વાડીએ નો હોય ને બેઠા હોય રેખા હોય ને આ ફૂલ અસલ લેવાના તાજા રહીએ. સવારમાં લઈ લઈને એટલે તાજા જ હોય. એવું હોય જો. અને પપ્પા છે ત્યાં ખાતર નાખે છે. આ બધું ડ્રેગન છે ને પછી પપૈયા ને પછી રીંગણી એવા બધા રોપ છે એને ખાતર નાખે છે. જો એ થેલીમાં ખાતર ભર્યું છે આપણે, એમાં ખાતર નખાઈ ગયું બધે છે. હજી હવે પપૈયામાં ને એમાં બધું નાખી દો ને પતાવી દો. નાખી દીધું ત્યાં છે. ડ્રેગનમાં નાખ્યું. ડ્રેગન ગ્રોથ સારી કરે છે. જો કેવડું મોટું થઈ ગયું તમને બતાવી દઉં. પવન છે ખરો પણ પવન બહુ આવે. કેવડું મોટું ડ્રેગન ગ્રોથ સારી કરે છે. ચીવડું પણ આવી ગયું એમાં તો. જો કેવું સરસ મજાનું મોટું થઈ ગયું છે ડ્રેગન. આપણે બીજા સમય આવ્યું ને એક ફૂલ આવ્યું તો એ ખરી ગયું ને આવી રીતનું થયું છે. હવે તો આ એક થયું એટલે બહુ સારું કહેવાય. તૂટી ગયું હતું ને બાકી થાય નહીં આ રીતે તો. અને બાકી કોઈમાં ક્યાંય આવતા નથી ફૂલ, બધા એમને એમ છે મોટા થયા કરે છે, ગ્રોથ જ કરે છે. આ તો જો એટલે પહોંચ્યું તોય હજી આવતું નથી. એમાં તો આવું છે. અને જો અહીંયા બધું ખડ ઉગી ગયું છે અહીંયા બધા, એટલે અહીંયા બધું દવા છાંટવી જોશે ને એવું કરવું જોશે સેટ આની. અને પવન છે બહુ ભારેથી ભારે પવન છે. આમાં માઇક પણ કામ ના કરે એવો પવન છે. આપણે તો માઇકનો યુઝ જ નથી કરતા હવે તો. એમનું નથી, રેન્ડમ ચાલે છે. આપણા પિક્ચર સ્પીડ વોઇસ ક્લિયર કરી નાખે એટલે ચાલે. પછી શું હોય. અને જો મૂલી પણ આવી ગયા એના કામ કરવા અત્યારે. ટાઈમ હો ગયા, ચલો કામ पे लगो. મનીષભાઈ ના મજૂરી છે, રમેશ બાપા ને એને બેને લીંદવાનું બાકી છે. ચાલો તો अपन भी काम पे लगते हैं, वो भी काम पे लगते हैं. અને પપ્પાએ ઉપાડી લીધો હવે સનેડો. લો ભાઈ अपना हथियार उठा के निकलो, चलो. અમે એની દાંતેડી લેતે, આપણે આપણો હથિયાર. આની મેં શું મજા આવે લેવાની. એટલે ચાલો હવે આપણે ચાલુ કરી દે. શું મમ્મી ટીંડોરા ગોતવા માંડી આવી ગયા? વાવ, જો ઓ હે આવડે મોટા થઈ ગયા. હા, હવે આ બધા ટીંડોરા છે, હવે નહીં ભરે. આ મહિના બંધાવા માંડ્યા. આ વેલામાં તો આવે છે, ઓલા વેલામાં જ નથી આવતા. ફૂલ ફૂલ ફૂલ. ઓહો, ફૂલ પીચાઈ ગયા. હવે નો ભરે, હવે તડકા નો પડે ને. હા, તડકા નો પડે એટલે બસ વરસાદના પાણીથી બધું થઈ જાય. જો આમાં સારું સારું પાક થઈ જાય. વાતાવરણ કુદરતી, હા, અને પાણી કુદરતી, કુદરતી ફુવારો થાય. જો સરસ મજાના જો આવા માંડ્યા છે, મમ્મીને મળવા માંડ્યા છે. જો ડોગેશ ભાઈ છે ને ખાડા કરી નાખે છે. પારો છે 1 ને 2 ને 3 ને 4 ને 4-5 જેટલા ખાડા છે. એમ તો બહુ મોટા બધા કર્યા છે. પછી અહીંયા કરેલો છે, જો અહીંયા દેખાય તો ત્યાં છે અને એક અહીંયા કરેલો છે. ખેતરમાં નો બેસે ને આમાં ખાડા કરીને આમાં બેસે. પારો ખોદે, ભીનું લાગે ને એટલે પાયેલું એટલે પારો ભીનો હોય એટલે પારો ખોદે અને ફોરવામાં હેલો રે પારો એટલે પારો ખોદીને એમાં બેસે. જો આવી રીતના ખાડા કરી નાખે, વીખી નાખે, ખેતર મૂકી નાખે, પારામાં બેસે એમ આવી રીતના ફોરી નાખે. જો પાણી આપણે પાય તો આમ ને આમ આમ ને આમ ક્યાં જાય પાણી નું સમજવું, પાછું હરખું કરવું પડે આપણે.
બધાય ફોરી નાખે. હવે કેટલી ઠેકાણે ફોર્યા હશે, આવી રીતના ફોરી નાખે. જો આ તો કેવું જ કર્યું છે હાવ ખેદાન મેદાન. હમણાં એક આટો મારતું હતું, વયું ગયું લાગે છે, અહીંયા જ હતું. હમણાં રમેશ બાપાનામાં ફોરતું હતું. અને જો એને 4 મજૂર છે, આજે વર્ગી ગયા છે ખડ નીંદવા માટે. અને અહીંયા જો સોયાબીન નીકળી ગયું છે થોડું થોડું એવું. જગા બાપાનું જો અહીંયા મનીષભાઈનું, એટલે એને સોયાબીન નીકળ્યું દેખાશે નહીં, કારણ કે હાવ નાનું એવું છે. અને આપણે શનેડો ફેરવી છીએ તો કન્ટિન્યુ કરી. મમ્મી આગળ જતી રહી છે. તો ચાલો હવે થઈ જાય આપણે. અમે છે ને એક ઉથલ મારી દીધી ને બીજી ઉથલ મારીને હવે જાય છે પાછી પૂરી કરવા બીજી. અને આને કુબલું કહેવાય, કુબલું. જો આવું કુબલું હોય, આવું 4 પાંદડા વાળું હાટોડો કહેવાય. હાટોડો. આ હાટોડો છે. આ નકરું કુબું આવું પારે ઉતરે છે ને મુકુંદભાઈ સનેડો મારતા આવે છે. હા, અને આપણે આ 3 આયરુમાં મોટું હોય ઈ લેતા. એમાંય જો અહીંયા કુબુ થયું છે. આ કુબુ બહુ થાય છે. બધે કુબું. નકરું કુબુ જ થાય છે. એટલે આ વાકા વાકા આવું ઝીણું છે ને દેખાય નહીં બહુ, એટલે આમ લાગે સનેડો માર્યા હોય. હા, એટલે પારો ચોખ્ખો. પારો ચોખ્ખો થઈ જાય. અને આપણે જો માંડવી આ સોય પીતી વાવણી જો આવડી થઈ ગઈ, ઉગી ગઈ. નાની નાની જો મોટી થઈ ગઈ. એમ તો આમ આવડી આવડી થઈ ગઈ. યાને સામે તો નાની લાગે, પણ આમ મોટી થઈ ગઈ છે. ઈ આને લૂણી કહેવાય. જો લૂણી આ થાવા નહીં દેવાની ભાજી બહુ ખાય ખેતરમાં. આ માર્કેટમાં બહુ મોંઘી વેચાય. આની ભાજી થાય. આપણે અહીંયા થાય છે તો આપણે અહીં ખાતા નથી. અને માર્કેટમાં મોંઘી સિટી વાળા મજૂર લોકો અહીંયા આવે ને બહુ ખાય. અને આને દૂધલું કહેવાય. દૂધલું કહેવાય. આ ઉપાડવામાં હેલો કુબોમાં આવડો થાય ને તો કુબો ઉપાડવામાં હેલો. આ વહમું આનું એક જો આટલું આ પડ્યું રહ્યું હોય ને, અને વરસાદ થાય ને એટલે આ ચોટી જાય, આખે આખું થુંબડું થાય એમાંથી. એટલે આ તો ઉપાડી જ લેવાનું. તલ જેવડું જો આવડું હોય ને તો એમ કાપામાં વાવણી આમ નાખવું પડે. એ રીતનું હોય. જો એવું નીંદી છે અમે. નીંદવાનું ચાલે છે અમારે. જો અત્યારે 10 વાગી ગયા હતા અને અમે પપૈયું છે ખાઈ લીધું છે. અને હવે એક જ હતું, એક જ એવું છે, એક જ ખાતું છે. ને શું પપ્પા પવન બહુ એટલો બધો આવે છે, ક્યાંથી આવતો હોય? દરિયામાંથી આવતો? કુદરત ને ખબર આ પવન ની ગતિ કેમ વધતી છે ઘટતી છે. હનુમાન બાપાને ખબર. હનુમાન બાપા. પવન ની ગતિ, હવાનું દબાણ કેમ વધે ઘટે ઈ કેમ ખબર? હવે આ કુદરત ની હે આંધી માયા. એવું છે. હા, ને વરસાદ નું કેવું, ઘડીક થાય તો અંધારું થઈ જાય. હમણાં વરસાદ આવી છે, સાટા ખરવા માંડે. ઘડીક થાય પવન ને તડકો વયું છે પણ સીધું ગાયબ થઈ જાય એમ. આવી છે કે નહીં આવે 15 તારીખે? 15 તારીખ ના રે ના, આમને મોરધા પટ્ટામાં હિલા જાય વાદરા. અને આંધે વાદરા હિમાલય કર તરી નમી ગઈ છે. ક્યાં વરસ છે? એટલે ચીનમાં પડી છે વરસાદ, વાવાઝોડું. ચીનમાં? હા, ચીનમાં વાવાઝોડું થાય. ટાઈફૂન અપાઈ ગયું છે. ચીન મોકલી દીધું વાવાઝોડા. વરસાદ અહીંયા રાખો, વાવાઝોડું ત્યાં મોકલી દો. અને પ્લેસ મારા વાદળો જે આ પટ્ટામાં ગુજરાત ઉપર હેલ છે ને વરસતા જાહે છે જરફર અને હેલા જાહે. એવું છે. ઝાપટા થોડા થોડા નાખી જાય તો સારું. બધા ગામમાં એક એક ફુવારા જેવું ઝાપટું નાખી જાય. જો પછી ભલે ને હિમાલયમાં જાવ. એવું છે. જો હા, વરસાદની વાત છે. ખેડૂત ટેકો કરતા જઈજો થોડો થોડો. મેઘરાજા ને કઈ દરિયાઈ પટ્ટીમાં જે પટ્ટો પડી છે દક્ષિણ ગુજરાતમાં, આમ 3 પટ્ટો હેલો જાહે. એવું છે. હા, ઝાપટા પડતા કચ્છ ને જામનગર દ્વારકા તો વાવણી થઈ નથી. એટલે એ દરિયાકાંઠે કે વરસાદ ત્યાં થઈ જ નથી હજી, એમ જ બધા કે છે એમ. વાવણી નથી થઈ. અને બીજા આંકડાઓને હજી કેદી વાવણી થવાનું, ઈદ ને કેદી વાવણી થાય હવે એને બધાને વાવણી થાય. બાકી છે બધાને. પણ આ ઉઈ કોઈ ઝાપટી નાખે આમ તો જો કે પવન છે ભાઈ, જોઈ લે. ઓહો, જામફળી આખી ડોલે ડોલે ડોલે. મને આવ્યું ના મોર ડોલે. બહુ પવન છે. આ વિખાય તો વરસાદ કઈક આવે. એટલે 15 તારીખ પછી વરસાદ કે છે એમ જ કે છે, છૂટા સવાયા ઝાપટા પડશે. આયલું જાય ને વરસ જેના ભાગમાં હશે ને ગામમાં વરાય છે. એવું છે. નસીબ નબળાઈ છે, ગામમાં નહીં વરે. મિત્રો તો આપણે 5 ઉથલ અત્યારે લગાવી દીધી છે અને મમ્મીએ 4 મારી, બીકોઝ કારણ કે એને પછી કપડાં ધોવાના હતા, એટલે એને કપડાં ધોવા બેસવાનું હતું. તો કપડાં ધોઈ લીધા છે મમ્મી, અને એ ફૂલ છોડની બધી સેવા કરે છે. અને આજે આપણે રેકોર્ડ તોડ્યો, 5 ઉથલ મારી, એટલે કે હેટ્રિક થઈ ગઈ આપણે તો 5ની.
અને મમ્મીએ 4 મારી, કારણ કે એને 4 જ લેવાના હતા. પછી તો નીંદેલા હતા, પણ એમાં પારે છે ને ઝીણું ઝીણું ખડ બહુ ઉગી ગયું હતું વરસાદના પાણીથી. એટલે પછી મેં પારે મારી દીધું, એટલે એક ઉછલ એમ લાગી ગઈ અને પાછી એક લેતા આવ્યા હતા. એટલે 3-4 પારા એવી રીતના હતા. એટલે એ બધા પતાવી દીધા. એ બાજુ કામ બધું ફિનિશ કરી નાખ્યું. એટલે આજે પછી એ બાજુનું કામ બધું પતાવી નાખ્યું. ચાલે આ બાજુ છે પપૈયા પાસે, ત્યાં જ લેવાનું રહે આ બાજુ. એટલે એટલું રાખ્યું ને મમ્મી બધી જો ત્યાં કરે છે હરખું. હવે કંઈક ડ્રેગન માં બધા અહીંયા ઉગ્યું હશે, સારવાર કરે છે. હવે ખબર નહીં. હવે આપણે ઘરે ફાઇનલી જવાનું છે. વરસાદ આવે છે, છાંટા થોડા થોડા ખરે છે. વચ્ચે થયું હતું એવું ઝાબડ બીજી ત્રીજી ઉછળમાં, પણ વરસાદના છાંટા ત્યારે આવતા હતા અને અત્યારે આવે છે હવે. એટલે એવું થોડા થોડા છાંટા ઝરફરા આવે, વાદળું માથે હોય ને એટલે એવું થાય છે. વાતાવરણ એવું ક્લિયર થાય છે, અંધારા વાળું પવન વાળું એવું છે. ને પંખીઓ કલરવ કરે છે ઉપર બેઠા બેઠા. ને ચાલો આપણે જાશું ઘરે. અમે ઘરે પહોંચ્યા ને તો વરસાદ આવી ગયો છે, સારો એવો વરસાદ આવી ગયો, ઝાપટું આવી ગયા. મતલબ લો પપ્પાએ આવી ગયા, વરસાદ આવ્યો, એવો વરસાદ આવ્યો. આમ જો તમે કપડા મૂકી લીધા, મેં કઈ નહીં નથી લેવાતા, સારું ઝાપટું આવી જાય. કઈ કેવો વરસાદ આવે. ભગવાન ને શું વાર લાગે, કેવો તોમ તડકો હતો, લ્યા વરસાદ નું ઝાપટું નાખી દીધું. આવું પણ ફુવારો થઈ જાય તો સારું ને. હા આ વાયવું હોય ને એના માથે એટલે વરસાદ થઈ જાય તો એ ગણ કરી જાય. એવું હા બહુ આવે તો દાબડી નાખે, વાયવું ઊંઘું હોય. એવું લાઈટ છે. નો વરસાદ જ સારો. જો સારો એવો વરસાદ આવી ગયો, પડે ને સારું. વીણો પડી ગયો. આવીને કપડા મૂકી લીધા, રસોડામાં ગયા હતા તો આવી ગયો. જો આજે દીદી છે યોગા માંથી આવી ગઈ છે, અને તે દીદી બુક લઈ લીધી છે આજે. ને ઠેલી હતી મમ્મી ની જોતી હતી. આ બધી બુક એવી છે કોક ની પાછળ આવેલી હોય ને, એવી આમ સ્વર્ગવાસ થઈ ગયા હોય ને પાછળ એના પરિવારજનો એ બુક આપી હોય. જો એવું છે. 4-4 ના ગમે એને બુક દીધી હોય ને એની કિંમત કરવાની, હાચવીને એમાંથી થોડુંક તો વાંચવું જ પડે. હાવ તમે એમનું કોરે કોરી ફેંકી દો ને તો એનું અપમાન કર્યું કહેવાય. તું શું મમ્મી ગીત લખે છે? નવરા હોય તો એકાદો બે લખતા જાય તો કઈક લખાય. એવું છે. આંબો તેજ ભાઈ જો ત્યાં રમે છે, આંબો લખે છે. હા પેલા લગ્ન નો આંબો લખ્યો, ગીત લગ્ન માં ગાવાનું. હવે ભગવાન નો લખું છું. એવું છે. હા ઈ 2 દી પેલા લખ્યો તો. હવે આજ આ ભગવાન નો આંબો લખું. ઓકે, તો મમ્મી ને આંબા લખે છે, કેરીઓ આવે તો અમને આપજો. વાસુદેવ નો. ઠીક, વાસુદેવ એ ઉતરતા હોય. લગ્ન નો લખ્યો છે. આપણે લગ્ન માં ગાયો તો દીક્ષિત લગ્ન માં. ઈ ખબર છે, લે ખબર છે ને, આપણે આખા કુળના નામ આવે એમાં. ઈ તો ખબર છે. એ બહુ મોટો છે દીદી, હા બહુ મોટો છે. બધા એટલે બધા આવી જાય, છોકરીઓ છોકરા પછી ભાણા બધા આવી જાય આમાં. આવડો મોટો છે. જો જીવરાજભાઈ ને આંગણે આંબો રોપ્યો, મારે ભોવાનભાઈ ને વળતી આવે છાય રે, તું બોલ રે રાજવરની કોયલડી. બધાય ભાઈઓના મોટા સ્વર્ગવાસી ના માંડીને તેજ સુધીના નામ આમાં આવે. બધાય ના છે. જો આવડો ત્યાં સુધી તે સુધી પૂગી ગઈ છે. યુઝ કરવાનો મમ્મીએ મારી બુક નો યુઝ કર્યા, નોબલ વાળાએ મને આપી. પણ જો મેં બુક જેતપુર થી હું લઈ આવી હતી ને આવી તો એને વાપરી. હા ઓલી યુવાની આવી જ લેવી હતી, એટલે પછી એને લઈ આવી દેવી ન પડે. બુક સેમ જ છે, ખાલી છે ને ઉપર નોબલ નું સ્ટીકર લાગ્યું છે. મેં આવી જ પેજ વાળી પુઠ્ઠાવાળી લીધી હતી, 120 રૂપિયાની આવી હતી બુક. ઓહો, એ બુક માં હોય મેં 2-3 પેજ જ લખ્યા છે એમનું, પછી એમનું પડી રહી. એવું છે. જો અને મમ્મી તને આજે ખબર છે, આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર યુકે થી કોમેન્ટ આવી. યુકે થી કોણ કરતું હશે કે યુટ્યુબ વાળાએ નથી કરી, ઇન્સ્ટાગ્રામ ની અંદર આવે છે. ગૂગલ પિક્સેલ જે ફોન મેન્યુફેક્ચર કરે ખુદ એને કોમેન્ટ કરી આપડા, એ જ ને. એટલે કે આપણે જો આવી રીતનું છે ને ફોટો મૂક્યો તો, એટલે એની અંદર ગૂગલ પિક્સેલે કમેન્ટ કરી છે. જો હું તમને ખોલીને જ બતાવું. જો આપણે ફોટા મૂકેલા છે, આ આપણે થોડાક સ્નેપશોટ ક્લિક કરેલા હતા, એટલે એમાં જો ગૂગલ પિક્સેલે ખુદે કમેન્ટ કરેલી છે. વ્હાઈટ શાંતિનું પ્રતીક દર્શાવેલું છે એને. ઈ છે. એટલે જો આવી રીતના કમેન્ટ આવી છે. એક્સપેક્ટેડ નહોતું, પણ એમનું ખાલી મેં તો ગૂગલ પિક્સેલ લખેલું હતું, એને સામેથી કોમેન્ટ આવી. નો એમનું ખાલી આપણે લખેલું હતું. સેલિબ્રિટી કરે આ તો કંપની યુકે થી છે, એમ આઉટ ઓફ ઇન્ડિયા છે. સેમસંગ એપલ કોઈ દી નથી કરતા, નેવર. કેટલા દિવસ ત્યાં ખાધું નથી, આ પેપર લીક થયા એનું
એનું શું થાય? કોકરોચ જનતા પાર્ટીમાં ઉનસુક વાંગડું ને હા હા આમ બેઠોય નથી તો હા આમ પથારીએ છે. આ કેટલા સરકાર તો કઈ સેલિબ્રિટી જોતી એના નથી એમ. મળવા આવે છે તો એને એમ કંઈક સરકાર થઈ નહીં જાય તો? જોતી હોય એમ હા ઈ નહીં જોતી હોય, આપને દયા આવે આપણે જોઈ તો ઈ જ છે. આને કંઈક થઈ જાય તો આખું એની ઉપર 3 ઇડિયટ જે મૂવી છે આખું એની ઉપર બનેલું છે અને એને કેવડી સાયન્ટિસ્ટ છે તો કેવડી બધું આમ ખોજ કરેલી છે એવું છે કાંઈ દેશે શરબત નહીં કાંઈ નહીં, ખાલી એક પાણી ઉપર જ તે બિચારો કેટલાક દી જીવે. એવું છે હવે તો બેઠોય નથી થઈ શકતો. અને આ કાંઈકી સરકાર તો કઈ શું કહે છે કઈ ખબર નહીં. ઓલા જેતપર ગામમાં એવું થયું તો એને તો હાલો એને તો પાયણા કરી લીધા, એને તો કઈ નો નિર્ણય લેવો, એટલે આને તો હજી નથી કર્યા તો આનું શું થાય? એને જોતી નહીં હોય કે આને કઈક થઈ જાય તો આ કોણ દોષ કેને લાગશે? એને હવે છે ને જમ્મુ કાશ્મીર કે હિમાલય બાજુ એ બાજુ કઈક છે ને બરફના પહાડ જામી જતા એટલે છે ને એ બધાને ઓગાળવા માટે ત્યાં રહેવાનો એરિયો પછી ઘટી જતો હતો, બધા રહેણાંક એરિયામાં એવું થઈ જતું હતું. એટલે એ બધા કોઈ સાયન્ટિસ્ટ એને છે ને કે એનો ખોજ કે આમ ઉપાય નહોતા શોધી શકતા તો એને પછી છે ને એ બધા બરફના પર્વત છે ને બધા ઓગાળવાનો એવો સાયન્ટિસ્ટ તરીકે છે ને એને એવો બધું આમ શોધ કરી. એ બધા છે ને ફુવારાની અંદર આમ છે ને પાણી થઈ જાય સીધા એવું કર્યું. સારું કરે એને માટે જ સરકાર નથી થમવું જોતી. અને એની જે ઇન્સ્ટિટ્યૂટ છે ને દીદી એની અંદર બધા રિયલ સાયન્ટિસ્ટ ઉપર બધું થાય આમ એ બધું એટલે આમ બધું રિયલ સાયન્સ શીખવાડે. આવું આપણે જે 11 12 ભણાવે ને એવું કઈ નહીં, રિયલ સાયન્સ ઓરિજિનલ વસ્તુ સાથે. અને ઈ જે વસ્તુ શીખવાડે છે ને ઈ ઓરિજિનલ એજ્યુકેશન છે. એજ્યુકેશન તો હાવ છેલ્લી ક્વોલિટી નો આપણી ગવર્મેન્ટ નું. સમાજ વિજ્ઞાન કોઈ દી ક્યાંય કામમાં ન આવે ને એવું નહીં કોલેજ ની અંદર છે ઈ એવું જ છે પણ કોર્સ જે ભણાવવાનો નથી હાવ બેઝિક માં બેઝિક કોર્સ છે. બેઝિક કોર્સ છે ને પણ સમાજ વિજ્ઞાન જે 10 સુધી ભણાવે છે ને હાવ, અને 10 પછી પૂરું શું મંતર. પછી તમે બીટેક લઈ લો, બીબીએ લઈ લો, બીસીએ લઈ લો, એ બધું ભૂલી જવાનું. એટલે આપણે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ ને અપડેટ કરવાની બહુ એટલે બહુ જરૂર છે. ત્રિકોણ બાકી પૈડા, બધા દેશ ચતુર્કોણ એટલે આગળ પૈડા. નીકળે છે એમ. એના જે મેન હોય ને જે આ માની લે શિક્ષણ મંત્રી એ જ ન ભણેલો હોય તે હું અપડેટ કરે. આવું છે. ત્રિકોણ ભેડા, ચતુર્કોણ ભેડા, બધા ષષ્ટકોણ ભેડા, બધા કોણ ભેડા, પણ આપણું કોણ ઈ કોઈ ભણાયું જ નહીં. હા આપણું કોણ કોઈ દી સરકારે ભણાયું જ નહીં કે આપણું કોણ ઈ. આ તો પછી હવે ખબર પડી માથે આફત આવી તે કે આપણું કોણ. અત્યારે છે ને લાઈફ હેન્ડલ કરે હે ને કાંઈ ખબર નથી હવે આપણે. કરે છે ઈ એજ્યુકેટ છે એમ તો. હા ઈ તો એવું એવા વ્યક્તિ આવે ઈ તો સારું છે એમ. તો સારું છે પણ એવી પાર્ટીના લોકો આવતા જ નથી. આમ આદમી પાર્ટીમાં બધા એવા થાલાપતિ આવ્યો તમિલનાડુ ની અંદર કેવડો ચેન્જીસ થયો. એવા ખાલી એવા સીએમ ની જ અત્યારે રિક્વાયરમેન્ટ છે. એવી સરકાર આવી જોઈએ ગુજરાતમાં, ભારત ભાજપ પણ ટકવા દે તો આવે ને બીજી. એ બિચારે કોલો નથી કોને બનાવી આપણે રાઘવ ચડ્ડા ને નો ઈ હોય નહીં. તો થાલાપતિ નહીં તો ખેડૂ ની એ મયુર પટેલે બનાવેલી છે. હા મયુર પટેલ ખેડી એના એનું એકાઉન્ટ 7 એકાઉન્ટ બ્લોક કરેલા છે ગવર્મેન્ટ બીજેપી એ ખુદે 7 એકાઉન્ટ બ્લોક. આમ જે આગળ આવા સરકાર કરે, જે આગળ આવા કરે એને સરકાર ડિલીટ કરી નાખે બધા. કેવડા એવા તો કેટલા આઈટી બ્લોક કર્યા છે જી બોલાય. ઓલા મોદી ની રેલી નીકળતી હોય ને મમ્મી એટલે એનો બધો ખર્ચ ગણાયો કે આટલા કરોડ થાય 13 થી 14 કરોડ એક રેલી કાઢે ને એના તો એ કે કેટલામાં આટલી એમ્બ્યુલન્સ આવી જાય ને આટલું બધું આમ આવી જાય ને દવાખાના એજ્યુકેશન સ્કૂલ બની જાય ને એમ. તો મોદી એનું અકાઉન્ટ બ્લોક કરાવી દીધું ને બધાય જેટલી જગ્યાએ રીલ વાયરલ થઈને બધાય ડિલીટ કરાવડાવી એના. કારણ કે એની પોલીસ હતી એટલે એક રેલીમાં 14 થી 13 કરોડ જોઈ બોલ કેવડા રૂપિયા. અરે બસો એસટી હચોડી કોલેજે જાવ ને તો એસટી નો આવે, બધી ન્યા મુકાઈ ગયું. ગવર્મેન્ટ છે ને નાના બાળકોને રસી કે એવું કઈક આપે છે તો ઈ છે ને ખાલી ઇન્ડિયા ઉપર એક એક્સપેરિમેન્ટ જ છે. એવું છે. ઈ છે ને રસી લગભગ બિલ ગેટ્સે શોધેલી છે અને બધા લોકો ઉપર ઈ ટ્રાય કરવા માટે છે ને એમાં પરમિશન લેવાની હોય પેરેન્ટ્સ ની. તો જો પરમિશન કે એવું લેવાનું આવે ને તો તમારે ન આપવી, કારણ કે ત્યાં કઈ સ્પેસિફિક નેમ લખેલું નથી આવતું કે કઈ રસી શા માટે આપવામાં આવે છે. તો જો એવું હોય તો પેરેન્ટ્સ ને તમે જાણ કરો કે કઈ રસી આપો છો, શા માટે, અને પેરેન્ટ્સ પોતે પણ એના એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે એ જાણો અને પછી અપાવો. ત્યાં સુધી નહીં, કારણ કે એની અંદર ઘણી બધી કેન્સર જેવી કેવી બીમારીઓ થાય છે. એટલે કોઈ પણ વસ્તુ એવું છે. એટલે હા રસી ગમે કોઈ પણ આવે તો દેવડાવી નહીં. પાછા એના કન્ટ્રીમાં ઈ બેન કરેલી છે, આ ઇન્ડિયામાં એલાવ કરે છે. એટલે ઇન્ડિયા ઉપર ટેસ્ટિંગ ચાલુ છે. ગવર્મેન્ટ આરે એમઓયુ સાઇન કરેલું હોય આ લોકોએ. પૈસા આપ્યા હોય ને વધારે છે ફેર પડે એમ નથી, કઈ થોડીક ઓછી થઈ ગઈ તો હા પણ ઈ તો એના માતા પિતાને જ ફેર પડે. હવે થોડુંક લાંબુ થઈ ગયું પણ કંટાળો આવી ગયો છે પણ તે જ
કાંઈ નહીં, જો તેજને ઘરે જવું છે તો આપણે અહીંયા વિરામ આપી. मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण